બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। डॉक्टर बाबा साहेब आंबेडकर जन्म जयंति निमित्ते वडोदरा शहर कांग्रेस द्वारा डॉक्टर बाबा साहेब आंबेडकर प्रतिमाने पुष्पांजलि अर्पण करવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં વિપક્ષ નેતા ચંદ્રકાંત બથુ તથા વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તથા અમીબેન રાવત તથા નરેન્દ્ર રાવત અને અન્ય કાર્યકર્તાઓ હોદ્દેદારોની હાજરીમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકર प्रतिमाને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આજે बाबा साहेब भीमराव आंबेडकर की जन्म जयंती है। ये बाबा साहेब आंबेडकर जेने आखा समाजનું પરિવર્તન કર્યું અને કયા સમાજ જેનું અપમાન થતું હતું, જેને લોકો કોઈ ગણતા નહોતા, સંવિધાનમાં એમને બાબા સાહેબ આંબેડકરને દરેક ગરીબ વ્યક્તિને ઉઠાવવાની વાત કરી। પોતાનું અપમાન ગમે તેટલું થયું, પણ જ્યારે સંવિધાન લખવા બેઠા ત્યારે દરેકના માટે વિચાર કર્યું છે। અને મારું પોતાનું પ્રત્યક્ષ માનવું છે કે જ્યાં સુધી ગરીબ માણસ, દલિત માણસ, પછાત વર્ગનો માણસ એને મુખ્ય ધારામાં જોડવામાં નહીં આવે, એના છોકરાઓ ભણતર ભણે નહીં, એના છોકરાઓ આ દેશની પરિસ્થિતિને સમજે નહીં, ત્યાં સુધી આ દેશ મહાન નહીં થાય। એકતા ને અખંડતામાં બાંધવું હોય તો નાનાથી નાના ગરીબ માણસ, દલિત, પછાત વર્ગને જોડવું પડશે। આજે પણ આ દેશમાં हर 10 किलोमीटर पर भाषा, जाति, रहन सहन, खाना पीना, यहाँ तक भगवान बदलता है। अनेकताओं में एकता लाने का આજે પણ એમનું અપમાન બી થાય છે। આજે પણ જે કરવા જેવું છે એ થતું નથી। મારું માનવું છે કે બધા પોતપોતાની વિચારધારા છોડી બાબા આંબેડકરે तुम संगठित बनो, शिक्षित बनो और संघर्ष करो हर अन्याय के सामने। आ बाबा साहेब નું દેન તમે યાદ રાખો। આ દેશને મહાન દેશને એકતા તરફ લઈ જાય છે, દેશને જોડવાનું કામ કરે છે અને ગરીબથી ગરીબ માણસને ઉઠાવવાનું કામ કરતી હોય ત્યારે આવા મહાન વ્યક્તિને જ્યારે જન્મ જયંતિ હોય ત્યારે એને શીશ નમન કરું છું અને એને આપેલા વિચારધારાને વળગી રહી હંમેશા એમના માટે, ગરીબો માટે હું કામ કરતો રહ્યો છું, કરતો રહીશ। જીવું ત્યાં સુધી ગરીબોના ઉત્થાન માટે જ કામ કરીશ। એ એમની દેન છે અને દેનને વળગી રહી આ જ મારું સિદ્ધાંત છે।